ઘણી વાર પ્રગટ હોય તો આરોગ્ય નહીં ઠાકોરજી. અરે એ હંમેશા તમારી પહોંચની અંદર થઈને તમારે ત્યાં બિરાજે છે. કારણ કે આરોગવા લાગે ને તો તમે સાચવી નહીં શકો. અઠવાડિયું ધર્યા પછી તો કે આ તો ખરેખર આરોગી જાય છે, પછી તો આજુબાજુથી કમ્પ્લેનો ચાલુ થઈ જશે. એટલે કે પ્રભુ ક્યારે પણ જીવને એની અસમર્થતાનું ભાન કરાવતા નથી. તમારી પાસે જે હશે ને એવા જ થઈને બિરાજશે. એટલે આપણને ન માંગે અને ન બોલે એવો જ પોસાય એવો ઠાકોરજી છે. એટલે તમારા ભાવને કારણે એવો થઈને બિરાજ્યો છે. એ નથી બોલતો એમાં એની કમી નથી, કમી તમારી છે. કારણ કે બોલતો ભગવાન તમને ચાલે એમ નથી. નહીં તો એ બોલતો થઈ જાય બધું કહી દે તો પતી ગયું. એ આરોગ તો થઈ જાય બધું આરોગવા લાગે તો પૂરું થઈ ગયું. અઠવાડિયામાં જાપી જઈને અમારે ત્યાં આવી જાવ ભાઈ, આખો તમારા લાલન, આ તો ખરેખર આરોગ્ય છે, ખરેખર બોલે છે. એટલે અમે પહેલેથી એ વાત પધરાયા છે જે તમારાથી સચવાય. અને એટલે એમાં ભગવાનનો વાંક ન કાઢતા આપણી અસમર્થતાને સ્વીકારજો કે આવા જ સચવાય એવા છે, આવા જ અમારે ત્યાં બિરાજે એવા છે. વિચાર્યા પછી હવે લાગ્યું કે નહીં જે છે બરાબર છે. જો આ બધા થઈ ગયું ભાઈ. એટલે હવે ખોટી ખોટી માંગણી કરતા નહીં. ક્યારે બોલશો, ક્યારે માંગશો? તો હું તો હમણાં બોલું, તું સાંભળવા તૈયાર છું? હું તો હમણાં આરોગું, તને ધરવાની તાકાત છે? અરે મિશ્રીમાંથી સખડી કહી દઈએ તોય પગે લાગી જો, અમારાથી જ નહીં થાય. વિચાર કરો, મિશ્રીમાંથી અનસખડી કે સખડીમાં લઈ જઈએ તોય તૈયારી નથી, તો આરોગ તો ઠાકોરજી ચાલે જો પાછા ના પડે. એટલે હવે જે છે બરાબર છે ને? જો કેવા સમજદાર છે. અસમર્થતા સમજાઈ જાય ને તો અલ્પ કૃપા પણ મોટી લાગવા માંડે. અત્યારે મોટી કૃપા પણ નાની લાગતી હતી. કારણ કે લાગે આપણે તો સમર્થ છીએ, પણ અસમર્થતાનું ભાન થાય ને ત્યારે એની નાનકડી કૃપા પણ મોટી જેવી લાગે. તો કીડીના દરમાં 2 ટીપા પાણી જાય ને તો એને પૂર જેવું લાગે. 2 ટીપા છે, અસમર્થ છે, એની કેપેસિટી જેટલી છે, એને આપણું સામર્થ્ય જેટલું છે. એટલે મહાપ્રભુજી એવી કૃપા કરી છે કે આપણને એવા ઠાકોરજી પધરાયા છે જે આપણાથી સચવાય. અને કર્યા પછી પણ એમ થાય મેં જો આટલું કર્યું ઠાકોરજી માટે. હવે વિચારવા જાઓ તો કાંઈ જ નથી, છતાંય કરીને કેવો સંતોષ પ્રભુ આપે. આજ સુધી ઠાકોરજીએ કોઈની પાસે પણ એ નથી માંગ્યું જે એ આપી ન શકે. કુંભનદાસજીને પણ ત્યાં પધારે વાર્તામાં જુઓ, કહ્યું कुंभन सखान में होड़ लगी है, सब अपने अपने घर से सामग्री लाए हैं. अरे प्रभु आपको आरोग्य कहाँ है? खबर છે कुंभनदास जी ने ત્યાં શું બન્યું છે? અરે બેજર કી રોટી, ટેટી કો શાક, દહીં और સંદાનો. અરે પ્રભુ એ તો સબ ઘર में. નહીં તો એટલા નિષ્કંચન કુંભનદાસજી ઘરમાં કાંઈ જ નહીં. બેજરની રોટી બનાવે, ટેટીનું ઝાડ હતું એમાંથી પેલા કૈડા કહીએ ને ટેટી તોડીને લાવે અને એનું શાક બનાવે. ઠાકોરજી એ જ માંગ્યું જે ઘરે હતું. ક્યાંય કહ્યું નહીં મોનથાળ, મઠડી, ઠોર આ જોઈશે. ખબર છે નહીં આપી શકે એવું ભગવાન ક્યારે માંગતા જ નથી. તમારા ઘરે હશે, તમારા સામર્થ્યમાં હશે, તમારી પહોંચમાં હશે. ભગવાન કૃષ્ણ એવો છે ને, એ ક્યારે કોઈને પણ એની અસમર્થતાનું ભાન નથી કરાવતો. ઉલટાનો એને સર્વ સમર્થ બતાવે છે. ક્યારે મારે તો છોલે જ આરોગવા હતા. જો ને આમાં કેવો ઓળકાર મને આવી જાય છે. પદ્મનાભદાસજી છોલે ધરે ને તો એમાં ઠાકોરજી પ્રેમથી આરોગે. ચાલ જો આ દાળ તો છે, લાવીને મને પી દે. છોડે જ હતા. જે પ્રસાદ લે ને એમાંથી દાળનો સ્વાદ આવે. આ ભાત છે તો ખરા. પ્રભુ ભાવના કરે છે અને અનુભવ ભક્તને કરાવે છે. તો આ કૃપાળુતા પ્રભુની. તો કૃષ્ણ ભગવાન છે અને તમે કૃષ્ણ ચરિત્ર એટલે ભગવાનનું ચરિત્ર સાંભળવા જઈ રહ્યા છો. અને મહાપ્રભુજીની આજ્ઞા છે કે મનુ તે નૈવ લૌકિકમ. કૃષ્ણ લૌકિક સ્વામી જેવો નથી, એ લૌકિક નથી, પરમમાં લૌકિક છે. એટલે ક્યારે પણ કૃષ્ણ માટે લૌકિક ભાવ લાવી લૌકિક વ્યવહારનો વિચાર, અરે મારાથી આ ભૂલ થઈ, ભગવાન મારું આમ કરી નાખશે, મનુ તે નહીં, આ લૌકિક નથી. તમે કંઈક ચૂકી ગયા એટલે તમારું બગાડી નાખે. આવું તો માણસે ન કરે તો ભગવાન કરે. ઘણી વાર લોકો એટલા બધા ડરાવી દીધા છે ને, ચલો બીજા બધાથી ડરજો, કૃષ્ણથી તો ન ડરો. એક કૃષ્ણને તો બાકાત રાખો કે આ એક ઠાકોરજી એવો છે, હું ગમે તેવી ભૂલ કરી દઉં ને તો એ સામેથી આવીને મને ભેટવાનો જ છે, એ ખાતરી છે. એના ચરિત્રો, એની કથાઓ પરથી મેં શીખ્યું છે કે મારી બધી ભૂલોને ભૂલવા તૈયાર છે. મારી ભૂલોને ભૂલનારા તારી, આપણે ગાતા હોઈએ છે ને, હે પ્રભુ સ્વીકારું છું ઘણી ભૂલો જીવનમાં થઈ છે, ઘણી થઈ છે, સ્વીકારી લો પ્રભુ. આગળ ગા પ્રભુ, અપરાધી છું, પાપી છું, તને ન ગમે એવું મેં ઘણું બધું કર્યું છે. જો ભગવાનને લાયક બનવું બહુ અઘરું છે. ગીતાજી ભાગવતજીમાં યો ભક્ત સમય પ્રિય, યો ભક્ત સમય, આવો મને ગમે, આવો કામ ક્રોધ લોભ ઈર્ષા બધું છોડી દેવો. હવે આવું થવું કઈ રીતે, ક્યાંથી થવું? ભગવાનને લાયક થવું બહુ અઘરું છે.
ભગવાન ના થવું સાવ સહેલું છે. પ્રભુનું બધું જ સરસ છે, યાદ શક્તિ બહુ ઓછી છે. પ્રભુની યાદદાસ્ત બહુ તેજ છે, અને એમાં પણ સારું સારું કર્યું હોય એ નાની નાની વાતોને યાદ રાખે અને મોટા મોટા પાપને ભૂલી જાય, એવો મારો કૃષ્ણ છે. એટલે એને લાયક થવું હોય તો મહાત્માઓ થઈ શકે, પણ પ્રભુને કહેવું જેવો છું જૈસો હું તૈસો તિહારો શ્રીવલ્લભ. હા, હું ભૂલો છોડીને નહીં આવી છું, પાપ છોડીને નહીં આવી છું, પાપ લઈને તારી પાસે આવી છું, કારણ કે ભરોસો છે તારી કૃપા ઉપર. કારણ અગ્નિ પાસે જાઓ, પાસે બેસો તો ગરમી માંગવી પડે, લાગે જ. બરફની પાટ પાસે બેસો તો ઠંડી માંગવી થોડી પડે, લાગે જ. એમ પ્રભુ તારી પાસે આવું તો પાપ છોડવા ન પડે, પાપ બધા બળી જ જાય. સહજ એ તારો પ્રયાસ કે પુરુષાર્થ નથી, તારો પ્રભાવ એવો છે. જેમ સૂરજ ઉગે તો એને કે હાથ લાંબા કરીને કે પાખડી કમળની ખોલવી પડે, લાવ હું ખોલું. સૂરજનો એ પ્રયાસ ને પુરુષાર્થ નથી, પણ સૂરજ ઉગે તો કમળ આપમેળે ખીલી જાય, એ સૂરજનો પ્રભાવ છે. આમ પાપથી મુક્ત કરવું એ ભગવાનનો પુરુષાર્થ નથી, શરણે જાઓ એટલે ભગવાનનો પ્રયાસ નહીં, પ્રભાવ જ તારી દે. એટલે કે કૃષ્ણ ભગવાન સાક્ષાત વસ્તુતઃ કૃષ્ણ. આપણે ત્યાં તો કહ્યું છે કે એતે ચાંસ કલા પુરુષ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. અવતારોની વાત કરતા કરતા સુખદેવજી પહેલા જ કહી દીધું. અહીં તો દસમ સ્કંદને તો બહુ વાર છે, તો ત્યાં ભગવાનને વર્ણન કરતા અવતારો અનેક છે. કૃષ્ણ અવતાર નથી, આ બધા અવતારો લઈને આવનારો અવતારી છે. એટલે એક સ્પષ્ટ થઈ જાય, તમે ભગવાનની કથા સાંભળવા જઈ રહ્યા છો, કોઈ મનુષ્યની નહીં. અને મનુષ્યની નથી એટલે બીજી વાત કૃષ્ણ સંબંધી એ સિદ્ધાંત સમજવો જરૂરી છે કે ભગવાન કર્મ કરતા નથી, લીલા કરે છે. જે કર્મ કરે એને કર્મના સિદ્ધાંતો લાગુ પડે. એને આ પાપ પુણ્ય આ કરાય ન કરાય આ બધા સિદ્ધાંતો કોને લાગુ પડે? જે કર્મ કરતો હોય. જે લીલા કરતો હોય એને લીલાના સિદ્ધાંતો લાગુ પડે. એટલે આ બંનેનો ફરક સમજી લો. એટલે ભગવાનની લીલાને કર્મના તરાજુમાં જોખવાની ભૂલ કરશો નહીં, નહીં તો ખોટા પડશો. એ આમ ભાગી જવાય, આમ બોલાય, આવું કરાય, આમ લેવાય, આમ અપાય. ભગવાનને આ કાંઈ કોઈ મનુષ્યની સમજણના પાપ અને પુણ્યની જે ફ્રેમ પડેલી છે ને એમાં ભગવાનનો ફોટો ફિટ કરવાની ખોટી કોશિશ ન કરશો. અમુક ફોટા એવા હોય કે એના પ્રમાણે ફ્રેમ બનાવાય. ફ્રેમ પ્રમાણે કાપકૂપી કરીને એક ગુરુને ત્યાં પધરાવણી થઈ, ગુરુની પધરાવણી થઈ શિષ્યને ત્યાં, અને મંદિરમાં બતાવ્યું ને કહ્યું ગુરુદેવ આ તમારો ફોટો, જો તો ખાલી નાકનો ફોટો હતો, આટલી ફ્રેમ. કે તમને તો આખો ફોટો મળ્યો, નાકનો કેમ? આ ગુરુદેવ ફ્રેમ નાની હતી તો કાપીને આટલું જ બચ્યું. ગુરુએ કહ્યું સારું થયું, નાક તો રહેવા દીધી. એટલે ફ્રેમ પ્રમાણે ફોટા ન કપાય, ફોટા પ્રમાણે ફ્રેમ બનાવાય. ભગવાનને માનવના કર્મના સિદ્ધાંતોની ફ્રેમમાં કાપી કૂપીને સેટ કરવાનો ખોટો પ્રયાસ ન કરશો. કૃષ્ણ એવો વિશાળ છે કે તમારા સમજણની ફ્રેમમાં ગોઠવા એવો જ નથી. આ કૃષ્ણ તત્વની વિરાટતા અને વ્યાપકતા એવી છે કે એને તમારા કર્મના સિદ્ધાંતો, ભગવાને ગીતાજી વાંચો ને, નમામ કર્માણિ લિંપંતિ નમે કર્મ ફલે સ્પૃહા. હું કર્મમાં લીપાતો જ નથી, હું કર્મ કરતો જ નથી, મને સ્પૃહાય નથી કર્મ કરવાની, હું તો લીલા કરું છું. લોકવત્તુ લીલા કૈવલ્યમ. એટલે કર્મના સિદ્ધાંતો જુદા છે. તમારું ખોટું બોલવું પાપ છે, કારણ તમે કર્મથી બંધાયેલા છો. ભગવાન અસત્ય બોલે એનું તો લીલા. લીલા એટલે નાટક. કોઈ સ્ટેજ ઉપર કોઈ નાટક પરફોર્મ કરતું હોય અને એમાં કોઈ વિલનનો પણ રોલ કરે ને બહુ સારો રોલ કરે તો એને સજા મળે કે એવોર્ડ મળે? બહુ સારો રોલ કર્યો હોય એવોર્ડ મળે. અરે વિલન બનવાના એવોર્ડ હોય, પાપ કરવાના એવોર્ડ હોય, આવા દુષ્કર્મ કરવાના એવોર્ડ હોય. નાટકમાં કરો તો એમ ભગવાન કાંઈ પણ કરે ને એ લીલા એટલે નાટક. લીલાનો અર્થ જ થાય અનાયાસેન હર્ષાદ ક્રિયમાણ ચેષ્ટા સલીલા. જે કોઈ ઇન્ટેન્શન વગર કેવલ પોતાના આનંદની અભિવ્યક્તિ માટે કરાય એને લીલા કહેવાય. અને દરેક કર્મનું કોઈ ઇન્ટેન્શન હોય છે, એના કોઈ ફળ હોય છે. આનું નથી કોઈ ઈચ્છા અને એટલા માટે નથી કોઈ ફળ. આ તો કેવલ નાટક છે. અને એટલે વિલનનો પણ કોઈ સારો રોલ પિક્ચરમાં કરે તો એને પણ એવોર્ડ મળે છે, કારણ કે નાટક છે. પણ એ જ પિક્ચરમાં કરેલું, સ્ટેજ પર કરેલું કામ એ ગામમાં જઈને કરે તો સજા મળે. તો ગામમાં કરવું એ કર્મ છે, સ્ટેજ પર કરવું એ નાટક છે, એ લીલા છે. તો આ જ ફરક છે લીલા અને નાટક કર્મમાં. અને એટલે કૃષ્ણની પ્રત્યેક લીલાઓ કહેવાય છે, માણસે કરેલા કર્મ કહેવાય છે. અને લીલા કરનારને કર્મના સિદ્ધાંતો લાગુ પડતા નથી,
એટલે કોઈ ભલે એમ કહેતું હોય ભગવાનને પણ કર્મ ભોગવવા પડ્યા ને એમણે બાણ ખાવા પડ્યા. ભગવાનને કોઈ કર્મ ભોગવવા પડતા નથી, કારણ કે કર્મ કરતા જ નથી. એટલે સૌથી પહેલા કૃષ્ણ ચરિત્ર સમજતા પહેલા તમારે માણવાનું છે દરેક વસ્તુને, કારણ કે આ લીલા ચાલી રહી છે. જેમ તમે નાટકમાં કેવું માણો, કોઈના વિલનના રોલને પણ માણો, કોઈના કોમેડીના રોલને પણ માણો અને હીરોને પણ માણો. ત્રણેયના વખાણ કરતા કરતા બહાર નીકળો ને. એમ કૃષ્ણ જ્યારે ચીર ભરે દ્રૌપદીના ત્યારે પણ માણજો, ચીર ચોરે ત્યારે પણ માણજો, યુદ્ધ જીતે તોય આનંદ કરજો, એ યુદ્ધ જીતાડે અર્જુનને તોય આનંદ કરજો, અને રણ છોડીને ભાગે ને તો એને માણજો. કારણ કે આ તો એનું નાટક ચાલી રહ્યું છે, આ તો એની લીલા ચાલી રહી છે, અને એ લીલાનો આનંદ લેવું એ આ કૃષ્ણની કથાનો આનંદ છે. અને એટલે જ સમાજમાં જે દૂષણ છે, જે કર્મ દૂષણ રૂપ છે, લીલામાં ગુણગાન રૂપ છે. કોઈ ચોરી કરતો હોય ને આપણે આ તો ચોર છે, એના વખાણ, એની નિંદા કહેવાય કે સ્તુતિ કહેવાય? અને આપણે તો જ્યારે કૃષ્ણ બોલો માખન કે ચોરૈયા કી જય, ચોરની જય ક્યારે ક્યાંય દુનિયામાં સાંભળ્યું? તમારા ઘરે કોઈ ચોરી કરી હોય અને ક્યારે વખાણ, અમારા ઘરે તો એવી સરસ ચોરી કરી, આવું કોઈ વાત? અને કૃષ્ણના માખન કે ચોરૈયાની જય બોલો, બોલો રણછોડ ભગવાન કી જય. અરે કોઈ ભાગી ગયો હોય, ડાકોરમાં તો અમારે સુતરિયા ધામ છે આખું, ને સુંદર રીતે ખડાયતા સમાજને પોતાના પરિવારમાં પણ કોઈ રણછોડ બનાવે બિરાજે. રણ છોડીને કોઈ ભાગી હોય એની કોઈ જય બોલે? દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ, લોકો ભજન ગાય અને ભાગે. આજે તો બહુ પ્રભુના ગુણગાન, આ ગુણગાન કહેવાય? એને ભાગેડું કયો તમે? ડાકોર નું શું વખણાય વધારે? ગોટાની રણછોડ રાય. મને ખબર નથી ગોટા બોલશે, હું પૂછતો જાઉં. આની લીલા છે એટલે રણ છોડીને ભાગવામાં પણ એનો જયઘોષ છે. કેવો ભાગ્યો! આના જેવું તો કોણ ભાગી શકે? આના જેવું તો કોણ ચોરી શકે? અરે ગોપીઓ તો માનતા રાખે કે અમારા ઘરે ચોરી કરવા. કોઈએ કોઈને ચોરી માટે માનતા રાખી, હે પ્રભુ કૃપા કરો ને એક દિવસ તો ચોરી કરો. ઉલટાના તાળા 2 વાર ચેક કરીને બરાબર લગાવ્યું કે નહીં ચેક કરીને. તો જે સંસાર માટે નિંદા છે, ભગવાન માટે એ સ્તુત્ય છે, કારણ કર્મ નથી, લીલા છે. હવે કોઈ કાળા રંગનો આ તો હાવ કાળીઓ છે, આપણે કોઈ કહીએ તેને ગુણગાન કહેવાય કે નિંદા કહેવાય? નિંદા કહેવાય ને. અને ઠાકોરજી માટે કાળા કાળા ચોરની મોહિની લાગી ને કાળિયા ઠાકર ને લોકો કેવું કેવું બોલતા હોય, બોલો શ્યામ સુંદર ભગવાન કી જય, કેવું કેવું બોલતા હોય. આરતીમાં ગાય જય કાળા. આરતી ઉતારતા હતા કાળા કાના. કોઈને બર્થડે ગિફ્ટ આપી હોય તમે, કાળા કરશન ભાઈ આવું લખીને આપો, કાળા હોય એ ગિફ્ટ લે. આપણે કોઈનું કારણ કે એનો દેહ એવો છે, ભગવાનનો દેહ નથી, એનું તો સ્વરૂપ છે. તો સંસારમાં જે કાંઈ પણ નિંદનીય છે, કારણ કે બધા કર્મ છે, પંચ ભૌતિક દેહ છે. ભગવાન તો આનંદ માત્ર કરપાદ મુખોદરા. એનું નથી આપણા જેવું શરીર, નથી આપણા જેવા કર્મો. સૌથી પહેલા ભગવાનને બુદ્ધિમાં ભગવાન રૂપે સ્વીકારો. મારું આ કહેવાનું પ્રયોજન એ છે કે સૌથી પહેલા કૃષ્ણ પ્રત્યેનો તમારો દ્રષ્ટિકોણ બદલાશે ને પછી બધી જ લીલા આનંદસ્ય હરે લીલા. મહાપ્રભુજી આજ્ઞા કરે પ્રભુની લીલાઓ આનંદાત્મક છે. પછી આ મહાપ્રભુજીની વાત સમજમાં આવશે કે બધામાં આનંદ કેમ છે. કારણ મહાન, આટલો વિરાટ, આટલો વ્યાપક, બધાના પેટ ભરનારો પોતાનું પેટ ભરવા માટે ચોરી કરવા જાય છે. હસવું ના આવે સાંભળીને, પણ ક્યારે હસવું આવે? જ્યારે સમજાય કે આ બધાના પેટ ભરનારો છે. કારણ કે મહાન માણસ નાનું કામ કરે ને ત્યારે વધારે આકર્ષણનું કેન્દ્ર બને. ન્યૂઝ ક્યારે બને? હવે મોદીજી આમ બધી ટીટીઓ કરે, બધા દેશ સાથે બધા મંત્રણાઓ કોન્ટ્રાક્ટો કરે, પ્રાઇમ મિનિસ્ટર છે ખેર જ ને, પણ એ સ્ટેજ પર ચડતા હોય ને કચરો પડ્યો હોય ને વળીને ઉપાડી લે, બીજા દિવસે બધા છાપામાં ફોટો હોય. અરે આટલા મોટા મોટા કામ કર્યા એની તો હેડલાઈન આપી નહીં, કચરો ઉપાડ્યો એનો ફોટો. હા, આટલો મોટો માણસ આવું નાનું કામ કરતા શરમાતો નથી. આટલું નાનું કામ એ કરે છે. ન્યૂઝ તો આજ બને ને, ન્યૂઝ આજ બને. એટલે ભગવાન આટલો મોટો, ભગવાન બધાને જમાડનારો માટી ખાય છે. ફોટા પાડો, ફોટા પાડો, કાલે હેડલાઈન આપી. ભગવાનને માટી ખાધી, ભગવાનને માટી, કીર્તનો બની ગયા, ભજનો બની ગયા, ભાગવતમાં ગવાઈ ગયું. ભગવાન માટી ખાય? નાનું બાળક તો બધા ખાતા હોય, તો ભગવાન ખાય જેના મુખમાં બ્રહ્માંડ છે. બીજી ક્ષણે ભગવાન પાસે તો ભગવત્તા હોય, મુખમાં જોઈ લે માં અને જોયે તો બ્રહ્માંડ દેખાય, માટી નહીં. આ બધા ગ્રહ નક્ષત્રો એની અંદર દેખાય. આ જ તો કૃષ્ણ લીલાનો આનંદ છે. સર્વ કરનારો, સર્વ સમર્થ એવો પરમાત્મા કેવો અસમર્થ બનીને ભક્તોના ભાવને પૂરા કરે છે. આ જ કૃષ્ણ ચરિત્રનો આનંદ છે. અને આ આનંદ કૃષ્ણ ચરિત્રમાં આપણે બધા લેવાના છે.
તો બીજો સિદ્ધાંત તે કહ્યું, એક ભગવાન છે, બીજું એ લીલા કરે છે, ત્રીજું એ સર્વદા છે. એની લીલા, નામ, રૂપ અને ધામ આ ચારે વસ્તુ ઇટર્નલ છે, શાશ્વત છે, કાળ સાથે સમાપ્ત થાય એવા નથી. અને એટલા માટે એની પ્રત્યેક લીલાઓ શાશ્વત છે. શાશ્વતનો અર્થ થાય એને લીલા કરી હતી એમ ના કહેવાય, એ આજે પણ લીલાઓ કરી જ રહ્યો છે. અને એટલે જ જો આ શાશ્વતતાનો સિદ્ધાંત સમજો, નિત્ય લીલાવાદ એને કહેવાય. પ્રભુની લીલાઓ નિત્ય છે. એમ ન કહેવાય કે આટલા 1000 વર્ષ પહેલા ભગવાને માટી ખાધી હતી, એ આજે પણ રોજ માટી. એટલે કે જ્યાં જે લીલા કરી ત્યાં એ લીલા આજે પણ ચાલી રહી છે. એટલે વ્રજમાં અને વ્રજની ભૂમિ એ કોઈ ઐતિહાસિક ભૂમિ નથી કે જ્યાં ઘટનાઓ ઘટી હતી. વ્રજની ભૂમિ એ લીલા ભૂમિ છે, જ્યાં આજે પણ લીલાઓ ચાલી રહી છે. આ ફરક છે હિસ્ટોરિકલ પ્લેસ અને ડિવાઇન પ્લેસ. હિસ્ટોરિકલ પ્લેસ નથી કે જ્યાં ઇતિહાસ લખાયા છે, એ અલૌકિક લીલા ભૂમિ છે, જ્યાં આજે પણ આ લીલાઓ નિત્ય થઈ રહી છે. અને જો લીલાઓ નિત્ય છે તો જ આપણી ભક્તિ દ્વારા આપણો લીલામાં પ્રવેશ થઈ શકે છે. આજે પણ જો લીલાઓ નિત્ય ન હોત તો આપણી ભક્તિઓ નકામી થઈ જાય. કારણ કે આપણે મર્યા પછી ભૂતકાળમાં થોડી જવાનું છે. લીલાઓ નિત્ય છે એટલે આપણે કહીએ ને નિત્ય લીલામાં પ્રવેશ થયો, રાસ લીલામાં પ્રવેશ થયો, હોરી ખેલની લીલામાં પ્રાપ્ત થયા, બહોરી ડફ બાજન લાગેરી. તમે જો કેવો ભાવ. અને એ ખેલની લીલા ગાતા 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 ખેલની લીલામાં પ્રવેશ કરી ગયા. રાસલીલા નંદદાસજી આદિ જો નાચત નિપટ નિકટ, કે રાસલીલા ચાલી રહી છે, આંખોથી દર્શન થઈ રહ્યા છે અને રાસલીલામાં પ્રવેશ થઈ ગયો. લીલામાં પ્રવેશ થાય કેમ? કારણ કે આજે પણ લીલાઓ ચાલી રહી છે. એટલે કૃષ્ણ લીલા સંબંધી આ યાદ બહુ મહત્વના 3-4 સિદ્ધાંતો સમજાશે તો જ કૃષ્ણ ભક્તિને માણી શકશો. નહીં તો કૃષ્ણ ભક્તિને માણી નહીં શકો. તમને આ બધું તો બધું થઈ ગયું, ઘટી ગયું. હવે શું આ બધું? હવે વ્રજમાં શું? હવે લીલામાં શું? હવે ચિંતનમાં શું? કારણ એની લીલાઓ નિત્ય છે. એટલે આજે પણ આશા એ ભક્તિ સાથે રાખજો કે મારો પણ પ્રભુ લીલામાં સ્વીકાર કરી. એટલે વલ્લભપુરની આગળ લખાય નિત્ય લીલા પ્રવેશ થયો. લીલામાં તે લીલામાં અંગીકાર કર્યો રે તેનો સકળ નિસ્તર્યો રે. આપણે ત્યાં તો વલ્લભાખ્યાનમાં પણ ગાયું, અર્થ સકળ તેનો સીધો લીલામાં હે તાણીને લીધો. એ લીલામાં તાણીને ક્યારે લે? જ્યારે લીલા ચાલી રહી હોય. આપણે વાર્તા સાહિત્યમાં તો કેટલા પ્રસંગો કે ઠાકોરજી સદે લીલામાં છે. મેરો મન ગિરધર છબી પર અટક્યો, એ આગ્રાના બજારમાં નાચનારી અને ગણિકાને કૃષ્ણદાસ અધિકારી શ્રીનાથજીની સન્મુખ નચાવે છે. અને મેરો મન ગિરધર છબી પર અટક્યો કીર્તન ગવાઈ રહ્યું છે અને ચિત્ત લાગ્યું શ્રીનાથજીના મુખારવિંદ પર. નાચતા નાચતા ઠાકોરજી હાથ પકડી લીલામાં સ્વીકાર કરી દીધો. એવા તો કેટલા પ્રસંગો. કેમ થાય? કારણ કે નિત્ય લીલાવાદ છે. એટલે ત્રીજો સિદ્ધાંત કૃષ્ણ ભક્તિ કરનારાઓ સમજી લે, આજે પણ તમારો રાસમાં પ્રવેશ થઈ શકે છે. તમને જે લીલામાં આસક્તિ હોય. કૃષ્ણ પુષ્ટિ ભક્તિની વિશેષતા એ છે કે અહીંયા સ્વરૂપ આસક્તિથી ભક્તિ શરૂ થાય છે, પણ પ્રાપ્તિ આપણે સ્વરૂપમાં નથી કરવાની. આપણે એમ નથી ઈચ્છતા કોઈ કૃષ્ણ ભક્ત હું ભગવાનમાં ભળી જાઉં, એવું કૃષ્ણ ભક્ત કોઈ નથી ઈચ્છતો. કૃષ્ણ ભક્ત કોણ શું ઈચ્છે છે? મારો ભગવાન લીલામાં અંગીકાર કરી લે, મને પ્રભુ લીલામાં સ્વીકારી લે. કારણ કે કૃષ્ણ પોતાના આનંદનું દાન તો લીલામાં કરે છે. એટલે કૃષ્ણ ભક્તિ કરનાર આ થોડાક આ જયારે સ્પષ્ટતા આવશે ને, કૃષ્ણ ભક્તિ કરવાનો આનંદ બદલાઈ જશે. ચોથી વાત, એ કૃષ્ણ એવો છે એને સર્વ ભાવે ભજવામાં આવે છે. તમને બધા જ ભાવના ભક્તો જોવા મળશે. સર્વ ભાવ, બીજા કોઈ નામાં પણ સર્વ ભાવ ન થઈ શકે. એ કૃષ્ણ એવો છે. એમાં બાલ ભાવ પણ થાય, કિશોર ભાવ પણ થાય, સ્વામી ભાવ પણ થાય, મિત્ર ભાવ પણ થાય, પ્રિય ભાવ પણ થાય. અને એ પણ એમ નહીં કે એક ભાવ નહીં, બધા જ ભાવ સર્વદા સર્વ ભાવેન ભજનીય. અરે કૃષ્ણ જે કેવો છે ને એને સંબંધોથી યાદ કરાય છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા. મહાદેવજીને સખા કહી શકો? એમ તો ગોરે તો દેવાદિદેવ સખા થોડી બનાવે. કૃષ્ણ એવો છે ને એને એટલે કે કહેવાય નાના બાળકથી લઈ વડીલ સુધીના ભાવનું પોષણ કરી શકે છે. જેને બાળકનો વડીલ થઈ ગયા તમને બાળ ભાવ બધામાં આવે તો આ મારો બાળક છે. તમે બાળક હો તમને સ્વામી માલિક નો ભાવ આવે તો માલિક છે, પિતા છે, માં છે. જેને સંબંધોથી યાદ કરાયો કોઈ પરમાત્મા હોય તો કૃષ્ણ છે. અને દરેક સંબંધોને એને નિભાવ્યા છે. આગળ કથાઓમાં આપણે જોઈશું ને, એના જેવો કોઈ સંબંધી નથી. એટલે મહાપ્રભુજી કહે તારો સંસાર જોડે સંબંધ જોડાય એના કરતા તને બ્રહ્મ સાથે સંબંધ કરાવી દો, તારો બ્રહ્મ સંબંધ કરાવી દો. કારણ કે બાકી બધા આશા રાખીને બેઠા છે તારી,
અને ભગવાન તારી બધી આશાઓને પૂરી કરવા માટે બેઠો છે. સંસાર કોઈક સ્વાર્થ લઈ, કોઈક ઈચ્છા લઈ, કોઈ અપેક્ષા લઈને બેઠો છે અને ભગવાન અપેક્ષા પૂરી કરવા માટે સંબંધોને જોડે છે. આ પ્રભુની વિશેષતા છે. તો કૃષ્ણ જોડે બધા ભાવ, મંગળા કરો તો બાલ ભાવથી જગાવો, શિંગાર કરો તો પાછો વાત્સલ્ય ભાવ, તમે યા ગોપીજનનો ભાવ ધારણ કરી લો, પાછું છાક લીલા કરો તો સાખ્ય ભાવ રાજભોગમાં. સમયે સમયે પણ ભાવ જુદા. જો અમારા બ્રિજભાઈ બધા ભાવ કહે છે, મંગળા, શિંગાર, રાજભોગ, અષ્ટયામનો ભાવ. તો જે આઠે સમયમાં તમારા ભાવને પુષ્ટ કરવા તૈયાર છે એ કૃષ્ણ છે. એવો કૃષ્ણ છે. અને આ કૃષ્ણ તો એવો છે, એવું નહીં કે માળા લઈને મંદિરમાં બેઠા હો ત્યારે જ કામનો. અરે ધંધામાં જાઓ ને, આ ગોપીઓ પણ, આ ગોપીજનો કોઈ હાઉસવાઈફ થોડી હતા, એ વર્કિંગ વુમન હતા. રોજ દહીં દૂધ લઈને લોકો એમ માને કે હવે વર્કિંગ વુમન. અરે અમારી ગોપીઓ પણ વર્કિંગ વુમન હતી. રોજ માખણ વલોવી લઈને જાય મથુરાની બજારમાં, વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા, વેચવા માટે નીકળી. પણ મન વેપારમાં નથી. મુરારી પાદાર્પિત ચિત્તવૃત્તિ. ચિત્તવૃત્તિ તો પ્રભુના ચરણોમાં છે. અને એટલે મહિલોની જગ્યાએ કોઈ માધવ લો, માધવ લો. આ ભોળી ભરવાનું એટલે ભગવાન પણ વેચાવા તૈયાર થઈ જાય. મહિલો કરતા મહાપ્રભુજી પણ આજ્ઞા કરી ને કે ચેતસ્તત ચિત્ત પ્રભુમાં, અને વ્યાવૃત્તોપી હરવ ચિત્તમ. ભક્તિવર્ધનીમાં મહાપ્રભુજી આ વ્યાવૃત્તિ કરો, ચિત્ત હરિમાં રાખો. પ્રભુમાં ચિત્ત રાખતા રાખતા બધા જ કાર્ય કરો. અને આમ આ કૃષ્ણ તત્વની વાત બધા સંબંધો સાથે એને ભજો. સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપ સસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચ. જો આ ભાગવતનું મંથન જ તો સોડસ ગ્રંથ છે ને. મહાપ્રભુજી આ દરેક વાત ક્યાંક ભાગવતમાંથી લઈ તમને માખણ રૂપે આપે. કારણ કે આ દહીં, આ વેદ આદિ આપણા કામનું અહીંયાથી બેઠા છે, એમાંથી કેટલા લોકોએ વેદનું પુઠ્ઠું જોયું છે કે ઋગ્વેદની બુક આવી હોય, અથર્વ વેદ આવું હોય, શ્યામ. આપણે વેદ બોલીએ ખરા, પણ વેદનું કોઈ પુઠ્ઠું જોયું છે આપણે? કાંઈ નહીં. અને આપણું ગજું નહીં. ગુજરાતી સરખું ન વાંચી શકીએ તો વેદના સંસ્કૃતની ક્યાં વાત? કઠિન છે ને આજના સમયમાં. ને ભાષામાં પહોંચાય તો પછી અર્થોની તો ક્યાં વાત? નથી કોઈ બ્રહ્મસૂત્ર ખોલી શકવાના. તો આ બધાનું દોહન કરી આપણે તો કે સમરી આપી દો ને, 5 મિનિટમાં કહી દો ને તમારી વાત. આપણે તો બધું શોર્ટમાં જોઈએ છે ને. આ કોઈ કે ચાલ તને આખું ભાગવત શોર્ટમાં તને સોડસ ગ્રંથ રૂપે ભાગવતનું મંથન કરીને નવનીત આપે. અને મહાપ્રભુજીએ સાર રૂપે આપણને એવા સુંદર ગ્રંથો આપ્યા. એવા શ્રી મહાપ્રભુ. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ કૃષ્ણ ભક્તિને સમજવા માટે સર્વભાવે એને ભજાવે. તો આ કેટલીક બાબતો જો કૃષ્ણ માટે વિચારી રાખશો તો ભાગવતના કૃષ્ણને પૂરો ન્યાય આપી શકશો. કારણ કે આ પુરાણ છે, આ ઇતિહાસ નથી. મહાભારતને ઇતિહાસ ગ્રંથમાં મુકાય, રામાયણ ઇતિહાસ છે, શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે. ઇતિહાસમાં શું હોય કે બધું ડેટ વાઇઝ, જન્મથી લઈને કથા શરૂ થાય ના થાય. અહીંયા તો જન્મ આવે 10મ સ્કંદમાં અને કથા તો ક્યારની પ્રથમ સ્કંદમાં જ મહાભારતની કથા આવી જાય. જેમ જેમ પ્રશ્નો પૂછાય એવા જવાબ. એટલે એ સિક્વલ વાઇઝ ના હોય, અહીંયા તો પ્રશ્ન વાઇઝ હોય. જે સમયે જે પ્રશ્ન કર્યો એ પ્રમાણે એનું સમાધાન થાય. પુરા ભવમ ઇતિ પુરાણમ, પંચમ વેદ કહેવાય. ઘણી જગ્યાએ તો એવી ચર્ચાઓ આવે છે કે વેદથી પહેલા પુરાણ છે. કારણ કે વેદમાં પુરાણોની કથાના ઉલ્લેખ મળે છે. કયા ધવા એમ કહીને પ્રહલાદજીની પણ વાત વેદ ઉપનિષદમાં મળે છે. તો આપણને થાય કે કોઈ વાત ક્યારે આવે? જ્યારે પહેલા ઘટના ઘટી ગઈ હોય. મહાપ્રભુજી તો કલ્પ ભેદથી, એટલે કેટલાક કલ્પ એવા છે જેમાં પુરાણો પહેલા પ્રગટ થાય ને વેદ પછી પ્રગટ થાય. કેટલાક કલ્પ એવા છે કે જેમાં વેદ પહેલા આવે ને પછી પુરાણ પ્રગટ થાય છે. તો આ બધી ચર્ચાઓ જ્યારે કોઈ ગુરુ મુખે ભણીએ તો સમજમાં આવે. બાકી સીધા સ્ટેટમેન્ટો કોઈ ગ્રંથ માટે પ્લીઝ આપતા નહીં. કોઈ ભગવાનની કોઈ લીલા માટે સીધા સ્ટેટમેન્ટ આપી ન દેતા. કારણ કે તમારું મને પૂછો તો મને તને ઘરના નથી પૂછતા, અમે શેના માટે પૂછીએ? ક્યાં આવું લખ્યું છે ભાઈ? તે વાંચ્યું શું છે? સીધું ક્યાં આવું લખ્યું છે? બધે લખ્યું છે. તે ભણ્યું કોની પાસે છે? એટલે ક્યારે પણ જે બાબતની આપણને સમજ, અને એમાં પણ પ્લીઝ ધર્મ માટે તમે ભણ્યા ના હો, જાણ્યા ના હોય, કોઈ કમેન્ટ્સ મૂકશો નહીં, કોઈ આપશો નહીં, અને કોઈને બુદ્ધિમાં દુર્વિચાર નાખશો નહીં. કારણ કે આ નથી ખબર એવું કહેવું એ બહુ બુદ્ધિમાનનું લક્ષણ છે. અત્યારે બધામાં કંઈક આપવું છે સલાહ. ધર્મના જગતના લોકોને સાયન્સ માટે બોલવું છે, સાયન્સ વાળાને ધર્મનું બોલવું છે. બે હાથ જોડીને ધર્મગુરુએ પણ કહ્યું આ મેડિકલ અમારો સબ્જેક્ટ નથી, અમને ખબર નથી, કોઈ ડોક્ટરને જઈને પૂછો. પણ આટલું કહેતા હતા તો તમે અજ્ઞાની થઈ ગયા. ના તું આ કર ને પેલું કરો, કોઈના જીવ જશે. એટલે નથી ખબર એ આ સમયમાં કહેનારો બહુ બુદ્ધિમાન વ્યક્તિ છે, બહુ સમજદાર વ્યક્તિ. અને આવું કહેવામાં કોઈ નાનું નથી થઈ જતું. બધાને બધા વિષયની ખબર હોય જરૂરી નથી. પણ આપણા બધાની તકલીફ છે ને, સાયન્સ વિશેનું ધર્મગુરુને પૂછવા જઈએ અને ધર્મનું વિજ્ઞાનીને પૂછીએ.
હવે જેનો જે સબ્જેક્ટ છે એને પ્રશ્ન કરો તો વધારે સારું. અને જે તમારો સબ્જેક્ટ ના હોય એમાં ખોટે ખોટા સ્ટેટમેન્ટો સમાજમાં આપવાથી ભ્રમણાઓ ફેલાય છે, અંધશ્રદ્ધાઓ ફેલાય છે. એટલે બધાએ સાવચેત થવાની જરૂર છે. ધર્મસ્થાને હોય એ રાજનીતિમાં સ્થાને હોય, રાજનીતિમાં તો એની વાત કરો. શું કરવા ખોટા ધર્મના અર્થઘટનો કરવા આપણે જવા? જે વસ્તુમાં આપણું સંશોધન યા પૂરેપૂરું જ્ઞાન ન હોય એના માટે કોઈ ફેસલો ચુકાદો, ઘણીવાર જજ લોકો ધર્મ માટેના ચુકાદા આપી દે. એને ધર્મનું અધ્યયન જ નથી, એને કાયદાની ખબર છે તો એને 5 ધર્મગુરુને બોલાવીને પૂછવું જોઈએ આનો અર્થ શું થાય. એ 4 વકીલોને બધાને પૂછાય તો શું સ્ટેટમેન્ટ નીકળશે, શું અર્થઘટનો નીકળશે, તો સમાજને કેમ સ્વીકારશે? મહત્વની વાત છે જે જેનો એક્સપર્ટ હોય એની એડવાઇસ લેવી જોઈએ, અને તો જ એના સાચા ચુકાદાઓ, સાચા નિર્ણયો, સાચા અર્થઘટનો સમાજને મળે. જે કન્ફ્યુઝન પેદા થાય છે એ એને કારણે થાય છે કે જે જેના એક્સપર્ટ છે એને આપણે પૂછતા નથી. તો ધર્મની જ્યારે પણ આપણા બધે વૈષ્ણવ સમાજમાં પણ ઘણીવાર ગલત કારણ શું, આપણું ધર્મનું નોલેજ ક્યાંથી આવે? બા પાસેથી, પાડોશી પાસેથી, કોઈ વૈષ્ણવ પાસેથી, કોઈ સિરિયલને જોઈને, અને પછી એવા કન્ફ્યુઝ થઈએ. હવે એ એક્સપર્ટ નથી. આપણી તકલીફ એ છે કે ઓથેન્ટિક પર્સન પાસેથી નોલેજ આવતું નથી, ઓથેન્ટિક બુકમાંથી નોલેજ આવતું નથી, અને એને કારણે જે કન્ફ્યુઝનો ફેલાય છે. એટલે ત્યારે સમાજને જરૂર છે એરિયા વાઇઝ એવા ક્લાસીસો ચાલવાની, એવા સત્સંગો ચલાવવાની જેમાં ઓથેન્ટિક પર્સન પાસેથી, ઓથેન્ટિક ગ્રંથમાંથી યોગ્ય નોલેજ ઘર ઘરમાં પહોંચે, પ્રોપર બુક્સ પહોંચે. અડધું વાંચીને જે ખીચડી ભેગી થાય અને પછી જે કન્ફ્યુઝ થઈએ આપણે, આ કન્ફ્યુઝનનું કારણ જ આ છે. એ વ્યવસ્થાની જરૂર છે જ્યાં પ્રોપર વેથી નોલેજ પહોંચે, સાચું નોલેજ પહોંચે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ તો ભગવાન સર્વભાવે ભજાય એવા કૃષ્ણ છે. ભાગવતમાં 10મા સ્કંદમાં 9 સ્કંદ સુધી કૃષ્ણ ચરિત્ર 9મા સ્કંદમાં પણ કહ્યું સુખદેવજીએ, પણ સંક્ષિપ્તમાં કહ્યું. અને એટલે પરીક્ષિત મહારાજને થયું મારા ઈષ્ટ પ્રભુની કથા છે, આ તો મારે વિસ્તારથી સાંભળવી છે. અને જ્યાં 10મો સ્કંદ એટલે 10વિધ લીલાઓ ભાગવતમાં છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મન્વંતરેશાનું કથા નિરોધો મુક્તિરાશ્રય. એટલે 3જા સ્કંદથી 12મા સ્કંદ સુધી સર્ગ લીલાથી શરૂ કરી આશ્રય લીલા સુધીનું વર્ણન છે. અને એ ક્રમ પ્રમાણે 10મો સ્કંદ એ નિરોધ લીલા કહેવાય. અને નિરોધનો અર્થ મહાપ્રભુજી કરે છે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ નિરોધ. એટલે કે આ 10મા સ્કંદની લીલામાં ભગવાન શું કરવાના છે કે ભક્તોના પ્રપંચની વિસ્મૃતિ કરાવશે. પ્રપંચ એટલે શું? સંસાર. સંસાર એટલે શું? અહમતા મમતા. લૌકિક પ્રપંચ જે કહીએ એ અહમતા મમતા રૂપ સંસાર. એને કારણે મનુષ્ય માયામાં, એનો અર્થ થાય માયા, પ્રપંચનો અર્થ. એમાંથી કાઢશે અને સ્વયંમાં આસક્તિ કરાવશે. એ લીલાને કહેવાય નિરોધ લીલા. કારણ કે જીવ પોતાનો સ્વભાવ બદલી શકતો નથી. હવે આવો જ સ્વભાવ છે તામસ, રાજસ, સાત્વિક, તો કરવું શું? તો ભગવાન કે હું તારા સ્વભાવ પ્રમાણે લીલા કરીશ. મહાપ્રભુજી કારિકા લખે છે સ્વભાવ સન્નથા ભાવો ન વૈ શક્ય કથમ જન અતસ ત્રિવિધ જીવેશુ ત્રિવિધા ભગવત કૃતિ. કે જીવને ભગવાન નહીં બદલે, પણ જીવને અનુકૂળ થઈને ભગવાન લીલા કરશે. કે તારો તામસ ભાવ છે, ચાલ હું તામસ લીલા કરું. તને મારી જોડે યુદ્ધ કરવું છે, ચાલ વેર ભાવથી તને હું પ્રાપ્ત થઈશ, આપણે યુદ્ધ કરીશ. તારો રાજસ ભાવ છે, તને સંસારની કામનાઓ છે, ચાલ હું એવી લીલા કરીશ. એટલે ભગવાન ભક્ત જેવા થશે. એટલે તામસ લીલા જુએ ને તામસ ભક્તોને એમ થાય આ તો અમારા જેવો ભગવાન છે, સહજમાં એનું મન લાગી જાય. રાજસ લીલા જો રાજસ આ તો અમારા જેવો ઠાકોરજી છે, સહજમાં મન એનું લાગે. એમ સાત્વિક અને પછી નિર્ગુણ. તો એ રીતે 87 અધ્યાય 3 અધ્યાય પ્રક્ષિપ્ત માન્યા. ચતુર્વિશ્ચ ત્રિવિશ તથા ષડભી વિરાજતે યવસૌ પંચધા હૃદય મમ. 5 પ્રકારે મારા હૃદયમાં વિરાજો એમ મહાપ્રભુજી આજ્ઞા કરી.